નમસ્કાર. ચાલો આજે એક બહુ જ જૂની વાર્તા સાંભળીએ. આ વાર્તા સંસ્કૃતના એક જૂના ગ્રંથમાંથી છે, પણ એનો જે બોધ છે ને એ આજે પણ એટલો જ સાચો અને જરૂરી છે. જાણીને નવાઈ લાગશે? તો સવાલ એ છે કે કેવી રીતે એક નાનકડી ખોટી વાત એકદમ આગની જેમ ફેલાઈ જાય છે અને બધાને ડરાવી દે છે. આજે પણ એવું જ થાય છે નહીં? વોટ્સએપ પર, સોશિયલ મીડિયા પર બસ એક મેસેજ આવે ને ભાગદોડ મચી જાય. ચાલો જોઈએ આ જૂની વાર્તા આપણને આના વિશે શું શીખવે છે. તો વાર્તાની શરૂઆત થાય છે એકદમ શાંત જંગલથી. બધું જ બરાબર લાગે છે, એકદમ શાંતિ, અને અહીંથી જ આપણી વાત આગળ વધે છે. જરા વિચારો, એકદમ લીલુંછમ સુંદર જંગલ, ચારે બાજુ શાંતિ, પક્ષીઓનો કલરવ, અને આ જંગલમાં રહે છે એક સસલું જે બસ આ શાંતિનો આનંદ માણી રહ્યું છે. અને આ છે આપણી વાર્તાનો હીરો, એક સસલું. બિચારું દુનિયાની કોઈ ચિંતા વગર એક ઝાડ નીચે મસ્ત ઊંઘી રહ્યું છે. એને તો જરા પણ ખ્યાલ નથી કે હવે પછી શું થવાનું છે. પણ શાંતિ હંમેશા ટકતી નથી, ખરું ને? હવે જુઓ, એક નાનકડી સાવ સામાન્ય ઘટના બનશે, પણ એનાથી આખા જંગલમાં જે ઉથલપાથલ મચશે એ જોવા જેવી છે. અને એ ઘટના શું છે? બસ આટલું જ. ઝાડ પરથી એક સૂકું પાંદડું તૂટીને સસલાની બાજુમાં પડે છે. બસ એક નાનકડો અવાજ, કદાચ સંભળાય પણ નહીં એટલો ધીમો. પણ એ નાના સરખા અવાજથી સસલાભાઈ તો એકદમ ડરી જાય છે. મતલબ, વાત નાની અને રિએક્શન મોટું. એવું જ થાય છે ને ક્યારેક આપણી સાથે પણ. નાની વાતમાં આપણે મોટો હોબાળો મચાવી દઈએ છીએ. અને બસ એ ડરમાં ને ડરમાં એના મગજમાં શું આવ્યું ખબર છે? એણે તો એવું માની લીધું કે આકાશ તૂટી પડ્યું અને તરત જ ચીસો પાડવા લાગ્યું, ભાગો ભાગો, આકાશ પડી રહ્યું છે. હવે જુઓ મજા, એક સસલાનો આ ખોટો ડર કેવી રીતે વાયરસની જેમ આખા જંગલમાં ફેલાઈ જાય છે. એક પછી એક બધા જ પ્રાણીઓ એમાં ફસાય છે. તો સૌથી પહેલાં કોણ આવ્યું? એક શિયાળ. એણે જોયું કે સસલું તો જીવ લઈને ભાગી રહ્યું છે, એટલે પૂછ્યું, અરે ભાઈ, થયું શું? એટલામાં તો એક વાંદરો પણ આવી પહોંચ્યો. એણે પણ આ ધમાલ જોઈ. એને પણ જાણવું હતું કે આ બધી ભાગમભાગ શેની છે. અને બસ અહીંથી જ અફવા ફેલાવાની શરૂઆત થાય છે. સસલાએ કીધું આકાશ પડે છે, અને શિયાળ અને વાંદરાએ કંઈ પણ વિચાર્યા વગર, સવાલ કર્યા વગર બસ દોટ મૂકી. આને કહેવાય ડરની ચેઇન રિએક્શન. પણ હવે વાર્તામાં એન્ટ્રી થાય છે જંગલના રાજાની, સિંહની, જે આ આખી અંધાધૂંધીને પોતાના દિમાગથી, પોતાના તર્કથી રોકશે. જુઓ, એક બાજુ બધા પ્રાણીઓ ડરીને ભાગી રહ્યા છે અને બીજી બાજુ સિંહ એકદમ શાંત અને સ્થિર ઊભો છે. એ આ ભાગદોડ જોઈને સમજી નથી શકતો કે આખરે થઈ શું રહ્યું છે. અને ત્યારે જ સિંહ એક બહુ જ સિમ્પલ પણ દમદાર સવાલ પૂછે છે, અરે ભાઈ, ભાગો છો શું કામ? બસ આ એક સવાલ આખી વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ છે. પહેલીવાર કોઈકે ડરવાને બદલે વિચારવાનું શરૂ કર્યું. સિંહ સસલાની વાત પર આંધળો વિશ્વાસ નથી કરતો. એ કહે છે, ભલે આકાશ પડે છે તો ક્યાં પડે છે? ચાલ મને બતાવ. એને પુરાવો જોઈએ છે. અને હવે આવે છે વાર્તાનો ક્લાઇમેક્સ. સિંહ જાતે તપાસ કરવા નીકળે છે અને જે સત્ય સામે આવે છે એ સાવ સાદું છે. સિંહ સસલાને લઈને એ જ ઝાડ નીચે પાછો જાય છે જ્યાંથી બધું શરૂ થયું હતું. અને ત્યાં જઈને જુએ છે તો આકાશ તો બરાબર એની જગ્યાએ જ છે. કશું જ નથી પડ્યું. તો હકીકત શું હતી? સિંહે બધાને કહ્યું, કેમ અપી ન પતતી, મતલબ કશું જ નથી પડી રહ્યું. આટલો બધો ડર, આટલી ભાગદોડ, એનું કારણ શું હતું? ફક્ત એક નાનકડું પાંદડું. અને અહીં આપણી વાર્તા પૂરી થાય છે. સસલું બિચારું શરમના મારે ત્યાંથી ભાગી ગયું હશે. તો આ વાર્તાનો બોધ શું છે? સિંહે આપણને જે શીખવ્યું એ બહુ જ મહત્વનું છે. કોઈ પણ વાતનો સ્ત્રોત શું છે એ તપાસો. કોઈ ડરથી કંઈ કહે તો તરત માની ન લો. અને કોઈ પણ રિએક્શન આપતા પહેલાં પુરાવા તો જુઓ. શાંત મગજ જ આવા ગભરાટને રોકી શકે છે. અને આ વાત આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. આજની દુનિયામાં, નોટિફિકેશન અને હેડલાઇન્સની દુનિયામાં, જ્યાં અફવાઓ ફેલાવી બહુ જ સહેલી છે, ત્યાં આપણો સિંહ કોણ છે? કોણ છે જે આપણને રોકીને પૂછશે, અરે ઊભા રહો, શું કામ આટલા ગભરાઓ છો? કદાચ એ સિંહ આપણે પોતે જ બનવું પડશે.
ખરું ને?